मैं गई काले रात्रे माननीय वडाप्रधानश्री ने फोन करीने पीएमओમાં આ લાગણી વ્યક્ત કરી। अब हमें भाजपा दरकिनार करने के मूड में है तो अब की बार राजपूत भी भाजपा को दरकिनार करने के मूड में है। अगर मेरी बहन अगर कोई ये कदम उठाने को तैयार है कि हम लोग जोहर करेंगे तो उससे पहले राजपूत समाज का हर एक युवा शाखा करेगा, तब जाके जोहर की अनुमति देंगे। હેલો મિત્રો, નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે એ શરણ સીમાએ પહોંચ્યો છે। પરસોત્તમ રૂપાલાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, બાદમાં દિલ્હીથી આવે છે, પત્રકારની સાથે વાતચીત કરે છે અને વાતચીતમાં સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હાઈકમાન્ડ દ્વારા પણ રજા આપી દેવામાં આવી છે કે તમારે ચૂંટણી લડવાની છે। બાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો જે બી વિરોધ કરી રહ્યા છે તે વધુ ઉગ્ર બનીને વિરોધ કરી રહ્યા છે। જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર ખેલવાની તૈયારીમાં છે, બાદમાં પરસોત્તમ રૂપાલા છે પ્રસાર કરતા હોય ત્યારે સભામાં છે, જ્યારે હું ફોર્મ ભરવા જાઉં છું ત્યારે દરેક લોકોએ પાઘડી પહેરીને આવવાનું એવું એક નિવેદન પણ આપે છે, જેનાથી પણ ક્ષત્રિય સમાજને એવું લાગે છે કે હવે તો પરસોત્તમભાઈ રૂપાલા જ લડવાના છે। શક્યતા ખૂબ ઓછી રહી છે કે એની ટિકિટ રદ થાય। બાદમાં છે મામલો વધારે ઉગ્ર બને છે। CR પાટીલ જ્યારે દ્વારકા જાય છે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો કાળા વાવટા સાથે મોટી સિક્યુરિટી હોવા છતાં બેરિકેડ તોડી અને કાર્યક્રમમાં ઘૂસે છે, ખુરશીઓ તોડે છે, કાળા વાવટા બતાવે છે। કહેવાય છે કે પ્રથમ પરસો ક્ષત્રિય સમાજે છે એ બતાવ્યો છે, હજુ તો આ શરૂઆત છે। બાદમાં કરણી સેનાના મહિપાલસિંહ મકરાણા ગુજરાતમાં આવે છે, તેની પણ અટકાયત થાય છે, થોડી વાર ભાગદોડ મચે છે અને બાદમાં છે મામલો ઉગ્ર બને છે। પરંતુ સરકાર છે, ભારતીય જનતા પાર્ટી છે, ઝૂકવા તૈયાર નથી। એ પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પર જ લડાવવા માટે અડગ હોય એવું લાગી રહી છે। શા માટે ભારતીય જનતા પાર્ટીને નુકસાન દેખાતું નથી? રાજકોટની સીટ છે એ પરસોત્તમ રૂપાલા જ લાવી શકે એવું પણ નથી। રૂપાલાને હટાવવાથી નરેન્દ્ર મોદી હારી જાય એવું પણ નથી। પણ શા કારણોસર ભારતીય જનતા પાર્ટી છે પરસોત્તમભાઈ રૂપાલાને લડાવવા જ માંગે છે, જેની વિસ્તૃત વાત છે આજના વિડીયોમાં આપણે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। ક્ષત્રિય સમાજને એવી આશા હતી કે પરસોત્તમ રૂપાલાને છે દિલ્હી બોલાવવામાં આવ્યા છે, દિલ્હી મિટિંગ થશે, હાઈકમાન્ડ કંઈક એવો નિર્ણય લે છે જેમાં ક્ષત્રિય સમાજનો રોષ, જે કંઈ વિવાદ છે એ વધુ વિકરાળ ન બને અને ભારતીય જનતા પાર્ટીની દરેક સીટ પર અસર ન પડે એ માટે પરસોત્તમભાઈ રૂપાલાને છે હટાવવાનો નિર્ણય લે છે। પરંતુ પરસોત્તમ રૂપાલા દિલ્હીથી આવે છે, પત્રકારોની સાથે વાતચીત કરે છે, પત્રકારો સવાલ કરે છે કે પરસોત્તમભાઈ હવે તમે રાજકોટ જશો કે અમરેલી જશો? એ સવાલ ખૂબ કહી જતો હતો કે જો અમરેલીનું કહેશે તો ટિકિટ રદ થવાની શક્યતા છે, ને જો રાજકોટનું કહેશે તો બસ હજુ લડી જ લેવાનું છે। પરસોત્તમભાઈ કહે છે કે રાજકોટ જ જવાનું છે, પ્રસાર પણ ચાલુ છે। ત્યારથી જ એવા સંકેત મળી ગયા છે કે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પર લડાવવા માટે હજુ ભારતીય જનતા પાર્ટી છે એ મક્કમ છે। તો જે વાતચીત થઈ છે પત્રકારો સાથે એ તમે જોઈ શકો છો। શું બેઠકમાં ચર્ચા થઈ રત્નાકરજીએ ને ગઈકાલે પણ કમલમમાં રિપોર્ટ ભલા માણસ આવા બધા પ્રશ્નો પૂછાય, કોક આપણે ઘેરે આવ્યું હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇસ્યુ છે પેલા? કોઈ મારે ઘેરે કોક આવે, ઓ કોઈ બેઠક નથી ભાઈ, મળવા આવ્યા હોય કોઈ તો એના કઈ પ્રશ્નો આવ્યા? હા હાજી રાજકોટ પ્રચાર હવે શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યો। જેની પર ગાડીમાં, મારી ગાડીમાં તો મને બેહવા દો। પરસોત્તમ રૂપાલા અત્યારે દ્રશ્યની અંદર આપ જુઓ છો, તમે ગાડી રાખો, તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું, તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો, એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવો નહીં। ઓકે, ધન્યવાદ। બાદમાં વધુમાં પરસોત્તમભાઈ રૂપાલા એ રાજકોટમાં પ્રસાર ચાલુ કરે છે અને સભામાં, ખુલ્લી જાહેર સભામાં એવું કહે છે કે જ્યારે મારે ફોર્મ ભરવાનું છે ત્યારે તમારે બધા લોકોએ પાઘડી પહેરીને આવવાનું છે। અને એ નિવેદન પણ એક સંકેત આપી રહ્યું છે કે હાઈકમાન્ડ તરફથી છે કન્ફર્મેશન આવી ગયું છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવાના નથી। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલા જ લડવાના છે।
એમાં તમારે હાજરી આપવાની છે. એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? આ બંને વાત બાદ મામલો છે ઉગ્ર બને છે. ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો રોષે ભરાય છે, જેનો રોષના શિકાર છે CR પાટીલના કાર્યક્રમ બને છે. દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયના ઉદ્ઘાટન માટે CR પાટીલ છે જાય છે. એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચે છે, વિરોધ કરે છે, કાળા વાવટા ફરકાવે છે, કાર્યક્રમની અંદર બેરિકેડ તોડીને ઘૂસે છે. મોટી સંખ્યામાં યુવાનો હતા, જેને રોકવા છે મુશ્કેલ હતા. અંદર જઈને તોડફોડ કરે છે, ખુરશીઓ તોડે છે, કાળા વાવટા બતાવે છે. આ ક્ષત્રિય સમાજ પહેલો પરસો છે CR પાટીલના દેવભૂમિ દ્વારકાના કાર્યક્રમમાં બતાવે છે. બાદમાં કરણી સેનાના રાષ્ટ્રીય કક્ષાના મહિપાલસિંહ મકરાણા છે એ ગુજરાતની મુલાકાતે આવે છે. ક્ષત્રિય સમાજના વિવાદના કારણે છે ગુજરાતમાં આવે છે. જે ક્ષત્રિય મહિલાઓએ જોહર ખેલવાની જાહેરાત કરી દીધી છે તે મહિલાઓ પાસે તેને મનાવવા માટે જવાની વાત કરે છે. એ મહિલાઓ પાસે છે એ પોલીસ નથી જવા દેતી, એની અટકાયત કરવાના પ્રયત્ન કરે છે. બાદમાં છે મામલો વધુ ઉગ્ર બને છે. મહિપાલસિંહ મકરાણા પ્રેસ મીડિયાની સામે છે. જો આવું ને આવું રહ્યું તો ગુજરાતમાં જ નહીં, ભારતીય જનતા પાર્ટીની 400 સીટ પર આની અસર પડશે. તો મહિપાલસિંહ મકરાણાએ જે પ્રેસ मीडिया સાથે વાતચીत કરી છે એ બી તમે સાંભળી શકો છો. आज श्री राजपूत करणी सेना के राष्ट्रीय अध्यक्ष के तौर पर एक आम राजपूत के तौर पे भी, उस तौर पे जब क्षत्राणियों को जोहर करना पड़ रहा है, एक आम राजपूत की भूमिका क्या रहेगी, उस तौर पे भी आज हम लोग यहाँ उपस्थित हैं. अगर नौबत यहाँ तक है कि हमारी बहन बेटियों को एक कदम उठाना पड़ रहा है तो क्या कमजोरी रही होगी आप देख सकते हैं. राजपूत समाज ने पिछले 10-15 दिनों में पूरे गुजरात में मूवमेंट खड़ा किया कि पुरुषोत्तम रूपाला का टिकट काटा जाए. और क्यों काटा जाए पूरा देश जानता है. क्या किसी को अनुमति मिल जाती है MP के चुनाव में, MP की भाजपा की टिकट हो जाए, कांग्रेस की टिकट हो, कि वो किसी भी जाति संप्रदाय को राजी करने के लिए किसी और अन्य जातियों की महिलाओं पे आपत्तिजनक टिप्पणी करे? क्या आपको लगता है कि आपकी मेरी बहन बेटी अलग है? मेरे समाज की बहन बेटी है, आपके समाज की बहन बेटी है. स्वाभिमान, इज्जत, आबरू सबकी एक है. चाहे वो पाटीदार समाज की मेरी बहन बेटी हो तो मेरे बराबर है, चाहे राजपूत समाज की हो तो मेरी बराबर है, और चाहे वो दलित की हो वो भी मेरे बराबर है. और आज क्षत्राणियों को जोहर करना पड़ रहा है 15-20 दिन यहाँ विरोध प्रदर्शन के बाद, क्योंकि कल परसों आपके मीडिया बंधुओं ने बोला कि रूपाला है पुरुषोत्तम, वो तो अपने जो विधानसभा, जो लोकसभा क्षेत्र है वहाँ अपनी जाकर कंपेनिंग वो चालू कर चुका, अपना चुनाव प्रचार चालू कर चुका. तो लोगों को, हमारे समाज की महिलाओं को ये लगा कि कहीं ना कहीं अब इनकी टिकट नहीं कट रही है तो हमें ये कदम उठाना चाहिए. और अब तक मैं बोल रहा हूं आपको, मैं राजस्थान की राजपूताना की धरती से आता हूं, पर गुजरात और राजस्थान ज्यादा अलग नहीं है. और मैं मेरे भाइयों के बीच में आया हूं, और अगर मेरी बहन अगर कोई ये कदम उठाने को तैयार है कि हम लोग जोहर करेंगे, तो उससे पहले राजपूत समाज का हर एक युवा शाखा करेगा, तब जाके जोहर की अनुमति देंगे. ऐसे नहीं मानने देंगे, ऐसे जोहर मेरी बहन बेटी को नहीं करने देंगे. जब तक हर एक राजपूत जिंदा है, और उसमें अभी भी रगों में महाराणा प्रताप, पृथ्वीराज चौहान, झालामान का खून अगर दौड़ रहा है, तो ऐसे नहीं हमारी बहन बेटियों को जोहर करने देंगे. आज अभी हम लोग यहां से आपसे प्रेस वार्ता के बाद उस जो हमारी क्षत्राणी है उनके घर पे जाएंगे, उनको बाकायदा मनाएंगे इसके लिए कि आपको जोहर की जरूरत नहीं, अभी आपके भाई जिंदा है. और फिर हम लोग वहां जो रूपाला का क्षेत्र है राजकोट, हम लोग वहां शाम को बड़ी मीटिंग में जा रहे हैं. भारतीय जनता पार्टी का परंपरागत वोट बैंक राजपूत है. जिस दिन से पार्टी बनी उसके खड़े होने में सबसे बड़ी भूमिका अगर कोई ब्राह्मण की, अगर कोई बनिए की है, तो राजपूत समाज की भी बराबर की भूमिका रही है. 4 मुख्य स्तंभ जो इस भारतीय जनता पार्टी को बनाने वाले लोग थे, उसमें चाहे वाजपेयी जी हो, उसमें चाहे अडवाणी जी हो, उसमें चाहे मुरली मनोहर जोशी हो, तो चौथा स्तंभ भैरू सिंह शेखावत भी थे. और आज तक राजपूत बीजेपी को वोट करता आया है. अगर एक पुरुषोत्तम रूपानी के चक्कर में, वो कहते हैं ना, मुट्ठी भर बाजरे के लिए अगर मोदी जी दिल्ली की सल्तनत खोने को तैयार है तो हम वो भी करेंगे, चाहे कोई भी सामने हो, कोई फर्क नहीं पड़ता. अब हमें भाजपा
दरकिनार करने के मूड में है तो अब की बार राजपूत भी भाजपा को दरकिनार करने के मूड में है। कमल का फूल हमारी भूल, ये हम लोग नारा चलाएंगे। गुजरात से चालू होगा, केवल राजस्थान एमपी और छत्तीसगढ़ में दिया था आज से 5 साल पहले। आपको मालूम हो तो ईडब्ल्यूएस का आरक्षण आया था। आज पूरा देश का स्वर्ण समाज अगर ईडब्ल्यूएस का कहीं ना कहीं आनंद ले रहा है, उसमें इसी करणी सेना, इसी राजपूत समाज की भागीदारी थी। वो केवल उस टाइम स्टेट लेवल का था, वहां वसुंधरा जी का राज था और उन्होंने हमारे साथ दमनकारी नीति अपनाई। हम लोगों ने अल्टीमेटम दिया और ये भी एक नारा दिया था कि मोदी तुझसे बेर नहीं और वसुंधरा तेरी खेर नहीं, और हरवाए थे 3-3 स्टेट और फिर छाती ठोक के बोल रहे हैं हम नहीं चाहते ये नारा देना। हमारा हर एक राजपूत आज भी भारतीय जनता पार्टी के साथ खड़ा है, पर आप अगर जबरन धर्मांतरण करवाओगे तो ये नारा भी दिया जाएगा। બાદમાં છે એ શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, જેને અગાઉ આ વિવાદને લઈને એવા નિવેદનો પણ આપ્યા છે કે જો પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પરથી હટાવવામાં નહીં આવે તો ગુજરાત ભડકે પણ બળી શકે છે। એ જ શંકરસિંહ વાઘેલા પાસે ક્ષત્રિય સમાજના આ આગેવાનો જાય છે કે અમારી વાતને તમે ઉપર સુધી પહોંચાડો, તો શંકરસિંહ વાઘેલા છે ઉપર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપે છે। બાદમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહે પણ છે કે મેં પીએમઓ સાથે વાતચીત કરી છે, જે બી સ્થાનિક ગ્રાઉન્ડ લેવલે ચાલી રહ્યું છે તેની વાત ઉપર કરી છે કે ભારતીય જનતા પાર્ટીને આનું નુકસાન છે ખૂબ મોટું થઈ શકે છે। કાલે સાંજે જે સમાજના આગેવાનો બધા મને મળવા આવ્યા કે તમે અમારી લાગણી ક્યાંક યોગ્ય ઠેકાને પહોંચાડો તો સારું, એવી અમારી અપેક્ષા છે। બધું જરૂર હું તમારી વાત 24 કલાકમાં યોગ્ય ઠેકાણે પહોંચાડીશ। તમારી માહિતી માટે મેં ગઈકાલે રાત્રે માનનીય વડાપ્રધાનશ્રીને ફોન કરીને પીએમઓમાં આ લાગણી વ્યક્ત કરી કે સમાજના આગેવાનો આવ્યા હતા, એમની ઈચ્છા છે કે ઉમેદવાર બદલાય તો સારું। અમારે અમારા ઉમેદવાર નથી મૂકવા, પણ જે રીતે સમાજ કંટ્રોલ બહાર જતો જાય છે અને ભાજપના જ આગેવાનો છે એ પણ દુઃખી છે બધા, તો અમારા બધાની માગણી છે કે લાગણી પણ છે કે આપ ઉમેદવાર બદલો તો સારું। આવી લાગણી મેં પીએમઓમાં વ્યક્ત કરી છે। હવે પીએમઓએ જોવાનું છે અમારી લાગણી વ્યક્ત કરી લીધી શું રિસ્પોન્સ આપવો, કેવું આપવો કેવું નહીં, પણ 24 કલાકમાં 2 જ કલાકમાં મેં આ લાગણી વ્યક્ત કરી એટલે પરંતુ એ પહેલાં જ પુરુષોત્તમ રૂપાલા સાથે છે હાઈકમાન્ડ કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથે છે બેઠક થઈ ચૂકી હતી અને ત્યાંથી જ તે આવ્યા હતા। સ્પષ્ટ સંકેત મળી જ ચૂક્યા છે કે હવે પુરુષોત્તમ રૂપાલા જ લડવાના છે। જે કંઈ શંકરસિંહ વાઘેલાએ પીએમઓ સુધી વાત પહોંચાડી છે તેની અસર છે હવે કદાચ નહિવત પડી શકે છે। કદાચ નરેન્દ્ર મોદીને છે આ વાત મળે છે તો એને કોઈ ઝટકો લાગવાનો નથી કે ઓલરેડી પુરુષોત્તમ રૂપાલા તેને મળીને આવ્યા છે અને CR પાટીલ છે હાઈકમાન્ડના સતત સંપર્કમાં છે। જે બી થઈ રહ્યું છે તેની જાણ ત્યાં હોય જ, તેનાથી અજાણ તો ન જ હોય, માટે લગભગ તો ઉમેદવાર બદલવાની શક્યતા છે ખૂબ ઓછી જોવા મળી રહી છે। શા માટે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને હટાવવાનો ઇનકાર કરી રહી છે? શું પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા સીટ પર ન લડે તો રાજકોટ લોકસભાની સીટ છે ભારતીય જનતા પાર્ટી ગુમાવી શકે એમ છે? એવું તો કંઈ છે જ નહીં। ભાજપની લહેર જ એટલી છે, મોદીની લહેર જ એટલી છે કે જે રીતે વરિષ્ઠ પત્રકારો કહી રહ્યા છે, કોઈ બી વ્યક્તિને અત્યારે તમે મૂકી દો તો એ વ્યક્તિ બી જીતી જાય, તો પરસોત્તમભાઈ રૂપાલાને શા માટે હટાવી નથી રહ્યા તેની વાત કરવી છે। એક તો પરસોત્તમ રૂપાલા જે કેન્દ્ર સરકારના મંત્રી રહી ચૂક્યા છે, સામેની પાર્ટીઓમાં એવો કોઈ મેસેજ ન જાય કે એ લોકો એવો કોઈ પ્રસાર ન કરવા મળે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં, એટલે કે મોદીનું જ ગુજરાત, મોદીનું ગૃહ રાજ્ય છે, ત્યાં કેન્દ્ર સરકારના મંત્રીને જઈ હટાવવા પડ્યા ભારતીય જનતા પાર્ટીને, જેની અસર છે એ રીતે પણ પૂરા ભારતમાં છે। વિપક્ષ છે કે બીજી કોઈ બી પાર્ટીઓ છે એ પણ મુદ્દો છે એ ચકાવી શકે છે। અને બીજી વાત કંઈક એવી પણ હોઈ શકે કે બીજા સમાજોમાં કે લોકોમાં એવો મેસેજ જાય કે સરકાર છે એ ઝૂકી ગઈ, ભારતીય જનતા પાર્ટી છે એ ઝૂકી ગઈ। કાલે સવારે કોઈ બીજા સમાજો આ રીતે વિરોધ કરે અને એની માંગો છે એ જે બી કરે, એ જે બી બોલે એ સરકારને કરવું પડે, એટલે એવી સાપ ન પડે કાલે સવારે બીજા પણ લોકો આવી રીતે કોઈ બી વિવાદ છે, કોઈ બી નેતાઓ છે એની જીભ લપસવાની છે અને કંઈક ને કંઈક નિવેદન છે એ આપવાના છે, જેના કારણે જે કાંઈ સરકારની મજબૂતાઈ છે
જે કાંઈ ભારતીય જનતા પાર્ટી છે જે સંગઠિત ગણવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બી નેતા પાર્ટીની વિરુદ્ધમાં છે એવું નિવેદન નથી આપી શકતી એવું માનવામાં આવતું હતું, પરંતુ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે. ભાજપમાં છે રોજ સામે જોવા મળી રહ્યો છે. પરંતુ આ બે વાત છે એ હોઈ શકે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવાથી કંઈક એવો મેસેજ જશે કે સરકારને ઝૂકવું પડ્યું, ભારતીય જનતા પાર્ટીને ઝૂકવું પડ્યું. એ પણ જાણે છે કે રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવાથી ભારતીય જનતા પાર્ટીને કંઈ નુકસાન નથી થવાનું. ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે, નરેન્દ્ર મોદી પણ જીતવાના જ છે. પરંતુ કંઈક એવો મેસેજ બીજી પાર્ટીઓમાં ન જાય, લોકોમાં ન જાય, બીજા સમાજોમાં ન જાય કે સરકાર છે આ સમાજ સામે છે એ ઝૂકી ગઈ છે, કે ભારતીય જનતા પાર્ટી આ સમાજ સામે છે એ ઝૂકી ગઈ છે. જે રીતે પાટીદાર આંદોલન વખતે પણ એવું થયું હતું કે હાર્દિક પટેલે જીએમડીસી ગ્રાઉન્ડમાં છે એ લાખો પાટીદારોને ભેગા કર્યા હતા અને સરકારને ઝુકાવવાના પ્રયત્ન કર્યા હતા. પૂરું ગુજરાત સળગી રહ્યું હતું, પરંતુ હાર્દિક પટેલ એ રીતના નિવેદન આપી રહ્યા હતા કે આનંદીબેન પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે એ અહીંયા આવે અને એ અમને એવું આશ્વાસન આપે તો અમે આંદોલન પરત ખેંચીએ. પરંતુ એ સમયે પણ આનંદીબેન ત્યાં નહોતા ગયા. જે બી અમદાવાદના કલેક્ટર કે જે બી અધિકારીઓ છે ત્યાં ગયા હતા અને આશ્વાસન આપ્યું હતું કે જે બી વાત છે, જ્યાં બી આવી ઘટનાઓ બને છે, મુખ્યમંત્રીના ત્યાં આવવાથી કંઈ ફેર પડી જતો નથી. પરંતુ બાદમાં કોઈ બીજા સમાજોને છે, કાલે સવારે કોઈ બીજા સમાજો પણ આંદોલન ઉપર ઉતરે છે, સરકારને ઝુકાવવાના પ્રયત્ન કરશે, તો સરકાર જ દરેક સમાજ સામે છે ઝૂકી જશે, તો પબ્લિકને છે, લોકોને છે કોઈ ડર નહીં રહે. બેફિકરાઈથી રાજ્યમાં છે દરેક સમાજના લોકો પોતાના સમાજના લાભ લેવા માટે, રાજકીય લાભ લેવા માટે આવી રીતે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, જેની બી સરકાર હોય, તેના નેતાએ આવું નિવેદન અમારા સમાજ વતી આપ્યું છે તો અમે આંદોલન કરીએ છીએ, સરકારને ઝુકાવવાના પ્રયત્ન કરીએ છીએ, તેને આવું કર્યો, તેને કેબિનેટમાંથી હટાવ્યો, તેની ટિકિટ હટાવી દો. આની અસર છે એ બીજા સમાજ ઉપર ન પડે, બીજા લોકો ઉપર ન પડે, બીજા લોકો છે આ આંદોલનથી, આ વિવાદથી ન પ્રેરાય. એના માટે કદાચ ભારતીય જનતા પાર્ટી છે એ ઝૂકવા માંગતી નથી અને પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવા માંગતી નથી. કદાચ એવા પણ સંકેત મળ્યા હોય કે હવે પરિણામ જે પણ આવે, રાજકોટની લોકસભાની સીટ હારવી પણ ભલે પડે, પરંતુ પરસોત્તમ રૂપાલા જ ત્યાંથી લડશે. અને હવે મામલો છે વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પોઝિશન પર આવી ગયો છે અને કદાચ ભાજપ કે સરકાર છે એ ઝૂકી પણ જાય અને તાત્કાલિક ધોરણે છે પરસોત્તમ રૂપાલાને છે એ બદલવા પણ પડે. જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.